નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વાત કરી રહ્યા છે આપણે પ્રકરણ 19 ભારતનું લોકજીવન. ભારતનું લોકજીવન જે પ્રમાણે તેની આબોહવા છે, ભૂપૃષ્ઠ છે, વિવિધતા છે, એ પ્રમાણે જ એનું લોકજીવન છે એ સંકળાયેલું છે. ઠંડીના પ્રદેશોમાં એમના ખોરાક, રહેઠાણ છે, આ બધું જ પહેરવેશ પણ એમાં આવી જાય, બધું જ અલગ અલગ હોય છે. દક્ષિણ ભારતના લોકજીવનની આજે આપણે ચર્ચા કરવાના છે. એ પહેલાં અગાઉ આપણે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના લોકજીવન, એમની રહેણી કહેણી, એમનો પહેરવેશ છે, એમના આવાસો છે એ કેવા હતા તેના વિશે ચર્ચા કરી. હવે આજે જોવાના છે દક્ષિણી જીવન કેવું છે. કે દક્ષિણ ભારતમાં એવું કહીએ કે દક્ષિણ ભારત એટલે ભારતનો નીચલો છેડો, જેની 3 બાજુ દરિયા કિનારો આવેલો છે, જેને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે દક્ષિણના જે પણ રાજ્યો છે એ દરિયા કિનારો ધરાવે છે, સિવાય કે તેલંગાણા. તો તેલંગાણા રાજ્ય છે એને દરિયા કિનારો નથી મળ્યો. બાકીના તમામ રાજ્યો છે જે પણ દક્ષિણના એટલે કે ભારતનો જે નકશો છે એના નીચલા જે વિસ્તાર છે દક્ષિણમાં આવેલા છે, તો ત્યાં દરેકને રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે. તો દરિયા કિનારો મળ્યો છે એટલે એમનું જે રહેણી કહેણી હશે એ પણ ક્યાંક દરિયાઈ પેદાશો છે કે જે વૃક્ષો છે એને મળતી આવશે. તમે સૌ જાણો છો કે કેરળમાં જે જમવાના જે પતરાળાનો ઉપયોગ થાય છે એમાં કેળના પાન, તમે જોયું પણ હશે. તો એ પ્રમાણે એ આબોહવા છે, તેનું વાતાવરણ એવું છે અને એ દરિયા કિનારા સાથે સંકળાયેલી છે એમની પ્રવૃત્તિઓ, એટલે એને મળતું આવશે. એવું કહેવાય છે કે માનવી અનુકૂલન સાથે, એટલે જેવી પરિસ્થિતિ હોય, રણ પ્રદેશ હોય તો રણમાં કોઈ વરસાદ પડે નહીં જલ્દી, અને ઓછો પડે તો પણ ત્યાં લોકો છે એ પ્રમાણે અનુકૂલન સાધી લે છે. એના જે પણ વૃક્ષો થાય છે તો એ વૃક્ષોના પાનનો એ ખોરાકમાં પણ ઉપયોગ કરે છે, બળતણમાં પણ ઉપયોગ કરે છે. તો એવી રીતે ક્યાંય ને ક્યાંય એ લોકો અનુકૂલન સાધીને એવું જીવન જીવે છે. તો આજે આપણે વાત કરવાના છે દક્ષિણ ભારત વિશેની. દક્ષિણ ભારતમાં પહેલા તો મુખ્ય રાજ્યો જે કયા કયા છે, તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ છે એ દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો છે. અને એ સિવાય પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોંડિચેરી, તો એનો પણ સમાવેશ થઈ જાય છે. ભારત એ ભૌગોલિક દૃષ્ટિએ દ્વીપકલ્પ છે. શા માટે? કારણ કે એની 3 બાજુમાં દરિયા કિનારો આવેલો છે. એની પશ્ચિમે જુઓ તો અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે આવેલો છે બંગાળાની ખાડી. તો આવી રીતે 3 બાજુમાં દરિયા કિનારો ધરાવે છે, માટે દ્વીપકલ્પ છે. તેલંગાણા સિવાયના તમામ જે રાજ્યો છે દરિયા કિનારો મળ્યો છે, કારણ કે તેલંગાણા સાહેબ અંદરની બાજુમાં આવી છે, એને દરિયા કિનારો મળ્યો નથી. હવે આપણે ખોરાકની વાત કરીએ તો સ્વાભાવિક દરિયા કિનારો છે, એટલે દરિયા કિનારો છે એટલે ક્યાંક ને ક્યાંક ખોરાકમાં માછલાનો ઉપયોગ કે સી ફૂડનો ઉપયોગ કરતા હશે. ત્યાંની જે વનસ્પતિઓ છે, ખાસ કરીને કેરળમાં કેળા વધારે થાય તો કેળાના પાનનો ઉપયોગ કરે. કેળા જે એના સિવાય પણ નાળિયેરીના વૃક્ષો પણ સારા એવા થાય, તો નાળિયેરનું તેલ સૌથી વધારે ઉપયોગ કરે ખોરાકમાં પણ. તો આવી રીતે એ અનુકૂલન સાધીને એમનો મુખ્ય જે ખોરાક છે એ ભાત, માછલી અને કઠોળ છે. તો આ મુખ્ય ખોરાકની સાથે સાથે એ લોકો જે આ ચોખામાંથી બનાવેલી ઉપયોગનો ખાસ ઉપયોગ કરે છે. ચોખામાં કારણ કે પાણી મળી રહે છે અને પાણીમાં ડાંગર સરસ એવું થાય, તો ડાંગરનો પાક સારી રીતે લેવાય, એટલે દક્ષિણ ભારતમાં ચોખાનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થાય. તો ચોખામાંથી બનાવેલી વાનગીઓ જેમ કે ઇડલી, ઢોસા, મેંદુવડા, આ તમામનો પણ એ લોકો ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો સાથે સાથે નાળિયેરી પણ વધારે થાય, એટલે કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. અને એના સિવાય રસમ નામે એક દાળ ઉઠાય છે. રસમને એ લોકો આપણે જે દાળ બનાવીએ છીએ એને રસમ તરીકે ઓળખે છે. એવી વિશિષ્ટ એ રસમનો ઉપયોગ પણ એ લોકો ખોરાકમાં કરે છે. જો ખોરાક પણ એની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાથી સંકળાયેલો છે, જેમ કે દરિયા કિનારો છે, દરિયામાંથી માછલા સારા એવા પ્રમાણમાં મળી જાય, તે મુખ્ય ખોરાક તરીકે માછલાનો ઉપયોગ કરે છે કે માછલા હોય. સાથે સાથે ચોખાની વાનગીઓ, ચોખા અને ચોખામાંથી બનાવેલી વાનગીઓ છે, ઇડલી, મેંદુવડા, ઢોસા છે, તો બધાનો ઉપયોગ કરે છે. એટલે સાઉથ ઇન્ડિયન વાનગી, રેસ્ટોરન્ટમાં જશો તો મેનુ પણ હશે પંજાબી વાનગી, સાઉથ ઇન્ડિયન વાનગી, ગુજરાતી ડીશ. તો તમારું જે છે મેંદુવડા, ઇડલી, ઢોસા છે, તો બધી સાઉથ ઇન્ડિયન વાનગીઓ કહેવાય, એનો પણ ઉપયોગ કરે છે. અને રસમ નામની જે વિશિષ્ટ દાળ છે એનો પણ ઉપયોગ કરે છે. સાથે સાથે નાળિયેરી મળી રહે છે આસાનીથી, એટલે નાળિયેરના તેલ અને કોપરાની ચટણીનો પણ
આ બધામાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ એનો મુખ્ય ખોરાક છે એ ભાત, માછલા અને ચોખાની વિવિધ વાનગીઓથી સંકળાયેલો છે. આગળ આપણે જોઈએ તો કેરળમાં કેળના પાનના પતરાળા તરીકે વપરાય છે. કેળના જે પાન આવે તમે જોશો મોટા મોટા પાંદડા હશે અને એ પાન છે એ પતરાળા તરીકે આપણે જેમ થાળીમાં ડીશમાં જમવાનું પીરસીએ છીએ એવી જ રીતે એ લોકો પતરાળામાં એક સરસ એવી ઢબથી એ જે ભોજન છે એ પીરસવામાં આવે છે. આમ જોવા જઈએ તો ઇકો ફ્રેન્ડલી કહેવાય કારણ કે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ સારું છે. આપણે જે ડિસ્પોઝેબલ કે જે યુઝ એન્ડ થ્રો વાળી વન ટાઈમ યુઝ કરી શકીએ એવી જે ડીશો છે ઘણીવાર એવી નાસ્તામાં પણ તમે જો તો વપરાતી હશે થર્મોકોલની ડીશો હોય છે અને એના સિવાય પણ એવી પ્લાસ્ટિકની ચા છે જ્યુસ છે એ બધા પ્લાસ્ટિકના કપમાં વપરાય છે. ઇકો ફ્રેન્ડલી નથી. શા માટે? કારણ કે પ્લાસ્ટિક છે એ જલ્દીથી એ ડિસ્પોઝ થતું નથી, જલ્દીથી નાશ પામતું નથી અને કચરો છે એ વધારે પ્રમાણમાં ફેલાય છે. જ્યારે કેરળમાં આ જે કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે એના લીધે એ જમીને પણ એ પાન છે એ ગાયને ખવડાવી શકાય છે. એટલે એનાથી જે અનાજનું પોષણ માનવીને પણ મળે અને સાથે સાથે એ કોઈ નુકસાન કરતા ન હોવાથી પશુ પ્રાણીઓને પણ એ ખોરાકમાં ઉપયોગમાં આવે છે. તો એ રીતે બહુ સારી બાબત કહેવાય કેરળની. પહેરવેશની વાત કરીએ તો દરિયા કિનારો હોવાથી ગરમ અને ભેજવાળું વાતાવરણ હવામાન જે જોવા મળે છે. દરિયો જ્યાં હોય ત્યાં વધારે પડતી ઠંડી પણ ન પડે અને ગરમી પણ ના પડે. પણ ઉનાળામાં કેરળમાં સૌથી વધારે ગરમી, જો સૌથી વધારે ગરમી પડતી હોય તો દક્ષિણ છેડામાં પડે છે. ભારતનો દક્ષિણ વિસ્તાર છે ત્યાં ગરમી વધારે રહે છે. પણ દરિયા કિનારો હોય છે એટલે ભેજવાળું વાતાવરણ જોવા મળે છે. એટલે આ મિશ્ર હવામાન છે એના કારણે લોકો છે એ ખુલતા કપડાં પહેરે છે. મોટે ભાગે ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી ખુલતા કપડાં પહેરે અને એમાં પુરુષો ખાસ કરીને લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી હોય છે. આપણે જે પ્રસંગમાં સૂટ, શેરવાની એવું બધું પહેરીએ એમ પ્રસંગોપાત તેઓ માથે પાઘડી રાખે છે. બાકી એમનો મુખ્ય જે પહેરવેશ છે એ લુંગી. ઘણીવાર એ લોકો ટૂંકી લુંગીનો પણ ઉપયોગ કરે છે. શોર્ટ લુંગી હોય તો કાં તો લુંગીને બાંધી દે કમરના છેડેથી, કાં તો ટૂંકી લુંગીનો પણ ઉપયોગ કરે છે. ખેસ રાખે છે ખભે અને ખુલતો સફેદ કલરનો સફેદ રંગના ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે દક્ષિણમાં. કારણ કે ગરમી હોવાથી સફેદ રંગ છે એ ગરમીને ઓછા પ્રમાણમાં શોષે અને તેના લીધે સારું એવું ગરમીનું પ્રમાણ જે છે એ ઓછું લાગે અને એના લીધે સફેદ રંગનો વધારે ઉપયોગ થાય છે. લુંગીમાં હોય, પહેરણમાં હોય કે ખભે ખેસમાં હોય. સ્ત્રીઓ ખાસ કરીને સાઉથ ઇન્ડિયન સાડી, દક્ષિણી ઢબે સાડી પહેરે છે, માથામાં વીણી પણ નાખે છે અને એની સાથે કબજો અને બ્લાઉઝ છે એને પહેરવેશમાં એ ઉપયોગ એનો કરે છે. તો આ રીતે એમનો ઉપયોગ માથામાં વીણી, દક્ષિણી સાડી અને કબજો અને ચણિયો છે એ ઉપયોગ છે. રહેઠાણની વાત કરીએ તો કોઈ પણ રાજ્ય હોય, શહેરી વિસ્તાર હોય તો મોટે ભાગે હવે સિટી એરિયા એટલો ડેવલપ થયો છે કે જેના લીધે ઈંટ અને સિમેન્ટના એવા આધુનિક આવાસો બનાવીને, આધુનિક મકાનો બનાવીને લોકો રહેતા થયા છે. એટલે કોઈ પણ રાજ્યમાં જાઓ તો એના લોકો જો શહેરમાં વસતા હોય તો એ ઈંટ સિમેન્ટના બનેલા મકાનોમાં રહે છે. બેંગલુરુ, ચેન્નાઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે જે કહેવાય ને લક્ઝુરિયસ, બહુ સુખ સુવિધાઓથી સંપન્ન હોય એવા સારા એવા આધુનિક મકાનોમાં જોવા મળે છે લોકો. દરિયા કિનારે જ્યાં ગામડું હોય કે દરિયા કિનારે વસતા લોકો હોય એના ઝૂંપડામાં જે કેળના પાન હોય એ કેળના પાનનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આગળ જોઈએ દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. એવું કહે કે રંગોળી પૂરીએ તો સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે. એટલે કે ઘરમાં ખુશનુમા વાતાવરણ હોય, ખુશ મિજાજ એટલે કે ખુશીઓ આવે. આમ પણ રંગોળી છે એ આનંદનું અને પોઝિટિવિટીનું પ્રતીક છે. એટલે એ ખૂબ જ સારી બાબત કહેવાય કે આપણે તો તહેવારમાં દિવાળી છે, નવા વર્ષે છે ત્યારે રંગોળી પૂરીએ છીએ. જ્યારે દક્ષિણ ભારતમાં દરરોજ ઘરના આંગણે છે તે રંગોળી પૂરવામાં આવે છે. ભાષા વાત કરીએ તો ભાષા છે એ મુખ્ય જે દ્રવિડ કુળની ભાષા છે. જે પહેલા પરંપરાગત રીતે સૌથી પહેલા કહીએ તો જે દ્રવિડો છે એ ધીરે ધીરે દક્ષિણ તરફ ખસતા ગયા આર્યોના પ્રભાવ હેઠળ. તો એ દક્ષિણ તરફ ખસતા ગયા એટલે મોટે ભાગે તે દ્રવિડો વસતા અને દ્રવિડ કુળની ભાષા છે એ એમની મુખ્ય ભાષા ગણાય છે. એમાં અલગ અલગ જોવા જઈએ તો આજે તેલુગુ છે, તમિલ છે,
આ બધી ભાષા પણ દ્રવિડ મૂળની, એનો પાયો તો દ્રવિડ મૂળનો જ છે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ ભાષા બોલાય છે. કર્ણાટકમાં કન્નડ, ક ફ ક યાદ રાખવાનું, કર્ણાટકમાં કન્નડ. તેલંગાણા ત યાદ રાખવાનું, તેલુગુ. અને તમિલનાડુ એટલે કે તમિલ ભાષા બોલાય છે. બહુ જ ઈઝી છે યાદ રાખવાનું, એટલે શબ્દો છે એ ખાસ કરીને ભણતા આવે છે. કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે, આ પણ યાદ રહી જાય એવું છે. તો ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ ભાષા બોલાય છે, કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે, અને તમિલનાડુમાં તમિલ ભાષા, તમિલનાડુ એટલે તમિલ ભાષા બોલવામાં આવે છે. અને કર્ણાટક એટલે કર્ણાટકમાં કન્નડ ભાષા છે એ બોલવામાં આવે છે. તહેવારો અને ઉત્સવોની વાત કરીએ. તમે બધાએ ઓણમનું નામ સાંભળ્યું હશે કે ઓણમ છે એ ખાસ કરીને આ દક્ષિણ ભારતીય તહેવાર છે. એના સિવાય યાદ જોઈએ તો આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય, આ નૃત્ય પણ તમારે યાદ રાખવા જરૂરી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. એના સિવાય કેરળનું કથકલી નૃત્ય જાણીતું છે. અને જે બીજા પોંગલ છે તમિલનાડુનો મુખ્ય તહેવાર છે, આ ખાસ યાદ રાખવાના છે. તો જે આ મકર સંક્રાંતિ, વિશાખા, જે શિવરાત્રી છે, આ તમામ તહેવારો છે એ કેરળમાં ઉજવાય છે. કર્ણાટક અને મૈસૂરમાં ખાસ કરીને દશેરા, ઈદ, નવરાત્રિના તહેવારો ઉજવાય છે. અને ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રી એ કેરળના મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું મુખ્ય નૃત્ય છે એ ભરતનાટ્યમ છે. જો અહીંયા નૃત્ય 3 જોવા મળે છે. એક છે એ અહીંયા કુચીપુડી નૃત્ય જે છે આંધ્રપ્રદેશમાં. બીજું નૃત્ય છે એ છે કથકલી જે છે કેરળનું. અને ત્રીજું નૃત્ય છે એ છે ભરતનાટ્યમ. તમિલનાડુ નો આવે છે ને એનો ઓપોઝિટ ટ, એવું યાદ રાખવાનું કે ભરતનાટ્યમ ટ આવે છે. તો ભરતનાટ્યમ છે એ મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ લોકજીવન કે જે પૂર્વ ભારતનું. પૂર્વ ભારતમાં કેવું લોકજીવન જીવવામાં આવે છે? પૂર્વ એટલે કે જ્યાં બંગાળાની ખાડી, બંગાળનો દરિયા કિનારો છે એ પણ બંગાળાની ખાડીના માપવામાં આવ્યું છે, એને પૂર્વ ભારત કહેવામાં આવે. ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા આ બધા તેના મુખ્ય રાજ્યો છે. તો સૌપ્રથમ તો જોઈએ કે પૂર્વ ભારતમાં કયા રાજ્યો આવે? તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. એના સિવાય આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાપુર, મણિપુર અને મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય આ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે પૂર્વ ભારતમાં. હવે જોઈએ કે પૂર્વ ભારતમાં ખાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળેલો છે. એ દરિયા કિનારે વસે છે માટે એ દરિયા કિનારો જોવા મળે છે. ખોરાકની વાત કરીએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના લોકોનો મુખ્ય ખોરાક છે રોટલી, શાક અને શાકભાજીનો ઉપયોગ. પરંતુ આ લોકોના ખોરાકમાં, મુખ્ય ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પર્વતીય જે વિસ્તારમાં લોકો રહે છે એમનો પણ મુખ્ય ખોરાક છે એ ભાત છે. તેના સિવાય કઠોળ, લીલા શાકભાજી અને જે શાકભાજીથી વિવિધ વાનગીઓ બનતી હોય એનો પણ ઉપયોગ કરે છે. મીઠાઈની વાત કરીએ તો ખાસ કરીને રસગુલ્લા અને સંદેશ એ એમની મુખ્ય પ્રિય મીઠાઈઓ ગણવામાં આવે છે. પહેરવેશની વાત કરીએ તો બિહારના જે લોકો છે એ લોકોમાં પુરુષો છે એ જે ધોતિયું છે, ખેસ છે, પહેરણ છે અને માથે પાઘડી છે એ બાંધે છે. સ્ત્રીઓ મોટે ભાગે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ઝારખંડ, આસામ અને ઓડિશામાં આ દરેકના જે રાજ્યો છે પહેરવેશમાં એવી વિવિધતા નથી, એ સામ્યતા જોવા મળે છે. કારણ કે અડીઅડીની રાજ્યો છે પૂર્વ ભારતમાં છે એટલે ત્યાં પણ સ્ત્રીઓ છે એ સાડી, કબજો અને ચણિયો પહેરે છે. અને પુરુષો છે એ જે ખભે ખેસ, પહેરણ છે, ધોતી છે તો આ પહેરવેશમાં ઉપયોગ કરે છે. એટલે સામ્યતા જોવા મળે છે ખાસ કરીને ઝારખંડ, આસામ અને ઓડિશામાં. બંગાળી સ્ત્રીઓ છે એ બંગાળી ઢબે એટલે બેંગોલી સાડી, તો બંગાળી ઢબે સાડી પહેરે છે. અને પુરુષો છે એ ધોતિયું અને ઉપર રેશમી ઝભ્ભો, તમે બંગાળી માણસ હોય ને તે રેશમી ઝભ્ભો છે એ ખાસ કરીને પહેરશે. રહેઠાણની વાત કરીએ તો દરેક રાજ્યોમાં જે શહેરો વિકસિત છે એ મોટે ભાગે ઈંટ સિમેન્ટના આધુનિક મકાનોમાં જ રહે છે. પર્વતીય વિસ્તારમાં જોવા જઈએ તો તે લોકો
લોકો લાકડા અને વાંસનો ઉપયોગ છે એ રહેઠાણમાં વધારે પ્રમાણમાં કરે છે. એટલે કે એમની ઝૂંપડી મકાનો હશે તો એ લાકડા અને વાંસથી બનાવેલી હશે. વરસાદવાળા પ્રદેશો જ્યાં વરસાદ વધારે પડે છે એટલે એ પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા છે. એટલા માટે કે ઢાળ હોય તો પાણી જલ્દીથી સરકીને જમીનમાં જતું રહે. મુખ્ય એ વિશેષતા છે કે જે ઘરો છે એ ઘરોમાં પાછળના ભાગે નાનકડું તળાવ બાંધવામાં આવે છે જેને પુકુર કહેવામાં આવે છે. પુકુરના નામે ઓળખાય છે. અને આ તળાવમાં તેઓ માછલા છે એ માછલા પકવે છે. એટલે કે માછલા છે એ માછલાનો એ ત્યાં એમને વધારે પેદાશનો ઉપયોગ કરે. માછલા એ ઉપયોગ જે એ એટલા માટે પકવે છે ત્યાં અને એનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય. એટલે માછલા ઉછેર માછલાનો ઉછેર કરે છે અને એ રોજબરોજના ખોરાકમાં આ માછલાનો ઉપયોગ કરે છે. એટલે એવું કહેવાય કે તેમની મુખ્ય વાનગી માછલા પણ છે. ભાષાની વાત કરીએ તો ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય ભાષા હિન્દી છે, પણ બોલીઓ અલગ અલગ નામે બોલવામાં આવે છે. જેમ કે આપણા ગુજરાતમાં ગુજરાતી જ ભાષા છે, પણ બોલીઓ કહીએ તો કાઠિયાવાડી ભાષા આવે, સાબરકાંઠાની ભાષા, લહેકો જે બોલી હોય એ બોલી અલગ અલગ છે. ગુજરાતી ભાષામાં બોલીઓ અલગ અલગ, એનો લહેકો એનો ટોન બદલાય. કાઠિયાવાડી જે બોલી છે કે પછી આ બાજુમાં તમે સાબરકાંઠા સાઈડમાં જાઓ તો એની અલગ બોલી બોલવામાં આવે છે. મહેસાણી પણ બોલીઓ છે. તો આવી અલગ અલગ બોલી એટલે મુખ્ય ભાષા હિન્દી છે, પણ સાથે સાથે બોલીઓની જો વાત કરીએ તો મૈથિલી, ભોજપુરી અને માગધી એ બિહારમાં બોલાતી બોલીઓ છે. બિહારનો શબ્દ યાદ આવે એટલે તમને લાલુ પ્રસાદ યાદવ યાદ આવે. તો એ કેવી ટોન બોલે છે? એમની બોલી છે હિન્દી છે, પણ હિન્દીમાં એ બોલીઓ છે, એ ટોન છે અલગ. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા, પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા છે એ બોલવામાં આવે છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલે છે, જ્યારે મિઝોરમમાં લોકો મિઝો બોલી બોલે છે. મિઝો બોલી બોલવામાં આવે છે. ઉત્સવો અને તહેવારોની વાત કરીએ તો આસામમાં બિહુ નૃત્ય જાણીતું છે અને ઓડિશામાં ઓડિસી નૃત્ય. જગન્નાથપુરીની યાત્રા રથયાત્રા છે એ રથયાત્રા દુનિયાભરમાં વિશ્વવિખ્યાત છે. ન્યૂઝમાં પણ આવતું હશે એ દિવસે જ્યારે આપણે અહીંયા રથયાત્રા નીકળે છે ત્યારે જગન્નાથપુરીનો ઉપયોગ થાય છે. એ સૌથી મોટી વિશ્વ પ્રસિદ્ધ જે રથયાત્રા છે એ જગન્નાથપુરીમાં યોજવામાં આવે છે. આના સિવાય બિહારમાં છઠ પૂજા, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા. તમે ઘણી બધી મૂવીમાં પણ જોયું હશે કે દુર્ગા પૂજાનું અનેરું મહત્વ પશ્ચિમ બંગાળનું જે રહેણી કહેણી હોય એમાં તહેવારોમાં માનવામાં આવ્યું છે. એટલે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પણ ખૂબ જ વિખ્યાત છે. લોકો ખૂબ જ એને ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવે છે. તો આપણા જે ચારે છેડા, ચારે દિશાઓ અને ચારે દિશાઓમાં વસતા આપણા ભારતીયો કહેવાય. અલગ અલગ રહેણી, અલગ અલગ બોલીઓ છે, પહેરવેશ અલગ અલગ છે. આ બધાની વિવિધતા સાથે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ હોવાથી વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. એવું નથી હોતું કે સાઉથ ઇન્ડિયનમાં જે વાનગી છે સાઉથ ઇન્ડિયનો જ ખાય છે. દરેક દેશમાં સાઉથ ઇન્ડિયન ડિશના નામથી ફેવરેટ ગુજરાતીઓ પણ એ વાનગીનો આસ્વાદ ચાખે છે. સાથે પૂર્વ ભારતના પણ અલગ અલગ જે રાજ્યો વિસ્તારોમાં એ પણ વાનગી પીરસવામાં આવે છે. એટલે આ વિવિધતામાં પણ એકતા. દરેક પોતપોતાના રાજ્યની એક જે સંપ્રદાય રૂઢી છે એને પકડી રાખતું નથી. શિવરાત્રિ જો પૂર્વના છેડે ઉજવવામાં આવતી હોય તો એ ભારતના પશ્ચિમ છેડે પણ ઉજવવામાં આવે છે. એ ઉત્તરમાં પણ ઉજવાય છે અને દક્ષિણમાં પણ ઉજવાય છે. એટલે તમે ક્યાંક તહેવારોમાં પણ સામ્યતા જોઈ હશે અને સાથે સાથે ક્યાંક એમના રહેણી કહેણીમાં, પહેરવેશમાં પણ સામ્યતા જોવાય છે. એક રૂઢિ એક અલગ હોય છે, બાકી ઘણી બધી સામ્યતાઓ છે એ લોકોમાં જોવા મળે છે. એટલે વિવિધતામાં પણ એકતા ભારત દેશની. એ માટે જ કહેવામાં આવે છે લોકો સાથે મળીને એકબીજાની વાનગીઓ જે ફેમસ છે, પ્રખ્યાત છે એનો આસ્વાદ પણ માણે છે, એને બનાવે છે હોંશે અને એને ખાય છે પણ હોંશે. તો અહીંયા આપણા ભારત દેશના જે લોકજીવન છે, જે ચારેય દિશાઓનું અલગ અલગ લોકજીવન છે એના વિશે જાણ્યું તમે અને તમને ગમ્યું પણ હશે. આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તમારા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.